રાતમાં નિમ્મીના બચ્ચા નિમ્મીને કહે છે, મમ્મી, અમને બહુ જ ભૂખ લાગી છે. અમને કંઈક ખાવા માટે આપો ને. આટલી રાત્રે હું શું લાવું બચ્ચાઓ? ઠીક છે, ઊભા રહો, હું કંઈક કરું છું. નિમ્મી રાત્રે માળામાંથી ઉડી જાય છે અને ખાવાનું શોધવા લાગે છે. તેને એક દાડમનો દાણો મળી જાય છે અને પાછી પોતાના માળા તરફ ઉડી જાય છે. રસ્તામાં તેને એક ચમકીલી ચકલી જોવા મળે છે જે રડી રહી હતી. શું થયું બહેન? તું તો બહુ સરસ દેખાય છે, તો રડે કેમ છે? હું બીમાર છું અને 5 દિવસથી ભૂખી છું. મેં કંઈ જ નથી ખાધું. લે, મારી પાસે દાણા છે, તું આને ખાઈ લે. એમ તો હું મારા બીમાર બચ્ચાઓ માટે લઈને જઈ રહી હતી, પણ તું વધારે ભૂખી લાગે છે. ચમકીલી ચકલી તેનું ખાવાનું ખાઈ જાય છે. ખાવાનું ખાતા જ ચકલી કાળા કાગડામાં બદલાઈ જાય છે અને તે કહે છે, નિમ્મી, હું યમરાજ છું અને પક્ષીઓના પ્રાણ હું કાગડાના સ્વરૂપે જ લઉં છું. અને હું તારા પ્રાણ લેવા જ આવ્યો હતો અને તારી અચ્છાઈની પરીક્ષા કરી રહ્યો હતો. હું ખૂબ જ ખુશ થયો. હું તમારી સાથે જવા માટે તૈયાર છું, પણ મને જોઈએ છે કે મારા બચ્ચાઓ સ્વસ્થ થઈ જાય, પછી હું તારી સાથે આવીશ. સારું, તો ઈલાજ કરાય તારા બચ્ચાઓનો. આ લે, આ ટોપલીમાં દાડમ ભર્યા છે. નિમ્મી દાડમ ભરેલી ટોપલી લઈને પોતાના માળામાં જાય છે.